નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી રાજકોટથી આવી રહ્યા છે સમાચાર। રાજકોટમાં મનસુખ સાગઠિયા પરિવારને મળવાનો જે મામલો હતો, કોર્ટમાં પરિવારને મળવા મુદ્દે તપાસના આદેશ થયા છે। પોલીસ કમિશનરે આપ્યા તપાસના આદેશ। પોલીસકર્મીએ પરિવાર સાથે મુલાકાત કરાવી હતી। પીઆઈ અને 2 કોન્સ્ટેબલ સામે તપાસના આદેશ થયા છે। પોલીસકર્મીઓ સામે પગલાં લેવાય તેવી શક્યતા જોવાઈ રહી છે। રાજકોટમાં મનસુખ સાગઠિયા પરિવારને મળવાનો જે મામલો છે એ હવે તપાસ થઈ છે। આ મામલે કોર્ટમાં પરિવારને મળવા મુદ્દે તપાસના આદેશ થયા છે। કોર્ટ ખાસ તો પોલીસ કમિશનરે આ અંગે તપાસના આદેશ આપ્યા છે। પોલીસકર્મીએ પરિવાર સાથે મુલાકાત કરાવી હતી। પીઆઈ અને 2 કોન્સ્ટેબલ સામે તપાસના આદેશ થયા છે। પોલીસકર્મીઓ સામે પગલાં લેવાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે। તો રાજકોટમાં પોલીસકર્મીએ પરિવાર સાથે જે મુલાકાત કરાવી હતી, પીઆઈ અને 2 કોન્સ્ટેબલ સામે હવે તપાસના આદેશ છૂટ્યા છે। પોલીસ કમિશનરે આ તપાસના આદેશ આપ્યા છે। મનસુખ સાગઠિયા જે પરિવારને મળવાનો જે આખો મામલો હતો તેને લઈને હવે તપાસ થઈ છે કે આ મુલાકાત કયા પોલીસ કર્મચારીએ કરાવી હતી। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, આ પરિવારને મળવાના મામલામાં જે 2 અધિકારીઓ સામે તપાસના આદેશ છૂટ્યા છે, આખો મામલો શું છે? ચોક્કસ, ખાસ કરીને પંકજ વાત કરવામાં આવે તો તાજેતરમાં જે સસ્પેન્ડેડ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા છે તેને કોર્ટ મુદતે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોર્ટ મુદત ખાતે જ્યારે મનસુખ સાગઠિયાને લાવવામાં આવ્યો હતો ત્યારે તેનો પરિવાર પણ ત્યાં હાજર હતો। સૌપ્રથમ તેને કોર્ટ પરિસરની અંદર જ મનસુખ સાગઠિયાને તેના પરિવારજનો સાથે મળવા દેવામાં આવ્યો હતો। સાથોસાથ પરિવારજનો દ્વારા જે ખાવા પીવાની વસ્તુ લાવવામાં આવી હતી તે પણ મનસુખ સાગઠિયા પોતાના પરિવાર સાથે નાસ્તા પાણી કરતો હોય તે પ્રકારનો વિડીયો છે તે પણ મોબાઈલ ફોનમાં કેદ કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે મીડિયામાં પણ આ જે સમગ્ર મામલો છે તે પ્રકાશિત થયો હતો અને ત્યારબાદ જે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા છે તેમના દ્વારા કેદી પાર્ટીના જે ફોજદાર અને જે જવાનો છે તેમના વિરુદ્ધ હાલ અત્યારે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને સમગ્ર મામલાની જે ખાતાકીય તપાસ છે તે રાજકોટ પોલીસ હેડક્વાર્ટરના જે એસીપી છે પઠાણ તેમને સોંપવામાં આવી છે। ત્યારે એસીપીની ખાતાકીય તપાસની અંદર કયા પ્રકારની ગેરવર્તણૂક છે તે સામે આવે છે અને કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। રાજકોટમાં સરદારા પાદરિયા વિવાદ મામલો, સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયાને મોટી રાહત મળવાના સંકેત છે। હત્યાના પ્રયાસની કલમ હટાવવા સમરી ભરવા આદેશ થયો છે। કોર્ટે પોલીસને સમરી ભરવા આદેશ કર્યો છે। 7 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થયા પાદરિયા। તપાસ અધિકારી સામે હાજર થયા હતા પાદરિયા અને પોલીસે સંજય પાદરિયાનું નિવેદન પણ નોંધ્યું હતું। પીઆઈ પાદરિયાને નોટિસ પાઠવી અને મુક્ત કરાયા। ઘરે પહોંચતા પાદરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું। સરદારા અને પાદરિયા વચ્ચે જે વિવાદ આવ્યો હતો તેને લઈને આખો આ મામલો જે છે એ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો અને પાદરિયા સામે એક્શન પણ લેવાયું હતું। જોકે હવે પાદરિયાને એક મોટી રાહત મળી શકે છે। તપાસ અધિકારી સામે તેઓ હાજર થયા છે અને સાથે સાથે જે હત્યાની કલમ ઉમેરાઈ હતી એ સમરી નોંધવા અને એ કલમ હટાવવા માટેની પણ વાત સામે આવી રહી છે। સુરતના માંગરોળમાં યુવકનો મૃતદેહ મળ્યો। બળી ગયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો। કઠવાડા ગામની સીમમાં આ મૃતદેહ મળી આવ્યો। સુરતના બ્રિજેશ વેરાણીનો મૃતદેહ હોવાનો ખુલાસો થયો છે। હત્યારાઓને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ બોડીનું નિરીક્ષણ કરતા સંપૂર્ણ બોડી બળી ગયેલ હતી। બોડી ઉપર એક પણ જાતના કપડાં હતા નહીં અને નાની મોટી ઈજાઓ પણ હતી, જેથી પ્રાથમિક દ્રષ્ટિએ એનું કોઈ ઈરાદાથી અથવા અગમ્ય કારણોસર ખૂન કરી નાખ્યું હોય તેવું લાગતા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ। સુરતમાં કાતિલ દોરીનો કહેર જોવા મળ્યો। કીમમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાઈ ગયું। યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો। ઉમરપાડાના સરદા ગામને ગળામાં દોરી વાગી અને થોડા સમય પહેલા સુરતમાં એક યુવકનું પણ મૃત્યુ થયું હતું। તો કીમ વિસ્તારમાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયું। યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો। ગળામાં તેને દોરી વાગી ગઈ હતી। થોડા સમય પહેલા પણ સુરતમાં એક યુવકનું આ જ રીતે મૃત્યુ થયું હતું।
મહેસાણાના ઊંઝા હાઈવે પર રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। ગાયને અથડાઈ એક કાર જે ડિવાઈડર કૂદી અને પટકાઈ હતી। ઇકો કાર ચાલકને અકસ્માત નડ્યો। ઇકો કારમાં સવાર 2 મુસાફરોના મૃત્યુ થયા। ઊંઝા હાઈવે પર આ અકસ્માત થયો, જેમાં રખડતા ઢોરના કારણે આ અકસ્માત થયો, જેમાં એક કાર ડિવાઈડર કૂદીને પટકાઈ હતી। ઇકો કાર ચાલકને અકસ્માત નડ્યો હતો। કારમાં સવાર 2 મુસાફરોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે। સાબરકાંઠા સીઆઈડી ક્રાઇમની ટીમ હિંમતનગરમાં તપાસ કરી રહી છે। બીઝેડ ગ્રુપના એજન્ટ ધવલ પટેલના ઘરે તપાસ કરવામાં આવી હતી। ધવલ પટેલના ઘરમાં સીઆઈડી ક્રાઇમે તપાસ કરી। એજન્ટ ધવલ પટેલ હાલ ભૂગર્ભમાં છે। સીઆઈડી ક્રાઇમ ધવલ પટેલની શોધખોળ કરી રહી છે। ધવલ પટેલના માતાનું પણ નિવેદન લેવામાં આવ્યું। ગઈકાલે સાંજે જ ધવલ પટેલના ઘરે સીઆઈડી ક્રાઇમની ટીમ પહોંચી હતી। બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ બીઝેડના સીએનું પણ નિવેદન લેવામાં આવ્યું। ઋષિત મહેતાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું। તેમણે કહ્યું, બીઝેડની પોન્ઝી સ્કીમ મામલે અજાણ છું, માત્ર બીઝેડના એક ક્લાયન્ટ તરીકે જ કામ કરતા હતા। એમની બે જ કંપનીઓના હું ઓડિટ કરું છું, જેમ મારા બીજા ક્લાયન્ટ છે એ જ રીતે મારા એક નોર્મલ ક્લાયન્ટ હતા। એના સિવાય બીજું કોઈ જ વિશેષ જાણકારી મારી પાસે નથી કે એ ક્યાં શું કરતા હતા, કેવી રીતે વહીવટ કરતા હતા, બીજી કોઈ જ માહિતી મારી પાસે નથી। માત્ર 2 કંપનીનું ઓડિટ મારી પાસે હતું અને જે રીતે એમનો કોઈ નોર્મલ સીએ વર્ક કરે અને એ મારા ક્લાયન્ટ હોય એ જ રીતનો મારો રિલેશન હતો। કોઈ પર્સનલ કે એવો કોઈ જ રિલેશન ન હતો। બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ રાજ્યમાં વધુ એક કૌભાંડ મહેસાણામાંથી સામે આવ્યું। નાવ સ્ટાર્ટની પોન્જી સ્કીમમાં અનેક લોકો સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો। નિરંજન શ્રીમાળી નાવ સ્ટાર્ટ નામે સ્કીમ ચલાવતા હતા। તેની ઓફિસ પાલનપુરમાં આવેલી છે। આ સ્કીમમાં રોજના 1% લેખે રોકડ ઉપર વળતરની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી। ચેઇન સિસ્ટમથી લોકોને જોડવાના નામે છેતરપિંડી કરાઈ। ઠગાઈનો ભોગ બનનાર વિરમ ઠાકોર નાવ સ્ટાર્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા। તેમણે કહ્યું કે મેં પોતે 4 લાખ રૂપિયા રોક્યા, પરંતુ 5 મહિનાથી પેમેન્ટ થયું નથી। 10 થી વધુ લોકો મહેસાણામાં છેતરાઈ ગયા। આ મુદ્દે એસપી કચેરીએ ફરિયાદ અપાશે। મેં પાલનપુરની એક નાવ સ્ટાર્ટ તરીકે કંપની હતી, એના અંદર આજથી લગભગ 29/3/2024 રોકાણ કર્યું હતું 2 લાખ રૂપિયાનું। એનું રોકાણ પહેલાં 2 લાખ રૂપિયા કર્યું, વખત દરરોજ પેમેન્ટ આવતું હતું। એના પછી મેં બીજા 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું। ટોટલ મારું 4 લાખ રૂપિયાનું રોકાણ છે અને છેલ્લા 5 મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી ને વારંવાર વાયદા બતાવ્યા જાય છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ફાઇનાન્સની ઓફિસ પર ફાયરિંગના મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે। ચીખલીગરના બંને સભ્યોને ઘટના સ્થળ પરથી લઈ જઈ અને પોલીસે રિકન્સ્ટ્રક્શન સાથે વરઘોડો પણ કાઢ્યો હતો। આ બંને એ આરોપીઓ છે કે જેમણે ફાયરિંગ કર્યું હતું અને આખા વિસ્તારમાં ભય ફેલાવ્યો હતો। મેંદરડા તાલુકા પંચાયતના પતિ સામે ફરિયાદ। દીપક મકવાણા સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। ટીડીઓની ફરજમાં રૂકાવટ બાબતે ફરિયાદ। ટીડીઓ સામે ગેરવર્તનનો ફરિયાદમાં ઉલ્લેખ છે। ટીડીઓ સામે દીપક મકવાણાએ દાદાગીરી કર્યાનો પણ આરોપ છે। મેંદરડા પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। જૂનાગઢ મહંતના વારસદારના મામલામાં હજુ અંત નથી આવ્યો, ત્યારે પ્રયાગથી સાધુઓના જૂના અખાડાની કમિટી આજે જૂનાગઢ આવી શકે છે। આચાર્ય મહામંડલેશ્વર અવધેશાગીરીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઈ છે। મહત્વનું છે કે ભવનાથ મહંત હરિગીરીએ કાયમી મહંત પદ માટે કરોડો રૂપિયા આપ્યા હોવાનો દાવો કરાયો। મહેશ ગીરીએ હરિગીરી સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા, ત્યારે કમિટી દ્વારા આ મુદ્દે યોગ્ય તપાસ કરી 8 દિવસોમાં રિપોર્ટ સોંપી શકે છે। કમિટી તપાસ કરીને 8 દિવસમાં રિપોર્ટ સોંપશે અને પ્રયાગથી જૂના અખાડાની કમિટી જૂનાગઢ આવી રહી છે। મહંતના વારસદારનો જે મામલો છે એ પ્રયાગ સુધી પહોંચ્યો છે। મહેસાણામાં તોફાની કપિરાજ પાંજરે પુરાયા। સતલાસણામાં કપિરાજે આતંક મચાવ્યો હતો। છેલ્લા 2 દિવસથી કપિરાજે ભય ફેલાવ્યો હતો। કપિરાજ પાંજરે પુરાતા લોકોને રાહતનો શ્વાસ થયો છે, કારણ કે ઘણા સમયથી આ કપિરાજનો અહીંયા આતંક હતો। 2 દિવસથી કપિરાજ ઘણા લોકોને બચકા પણ ભર્યા હતા। હવે તે પાંજરે પુરાયા છે, ત્યારે લોકોને હવે રાહત થઈ ગઈ છે।
સુરતમાં હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે રત્ન કલાકાર વાહન ચોરીના રવાડે ચડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક રત્ન કલાકાર વિજય જીવરાજ સોરઠિયાની ધરપકડ કરી. આરોપી રત્ન કલાકારની દિવાળી ટાણે હીરા ઉદ્યોગમાં મંદી છવાઈ જતા નોકરી છૂટી ગઈ, જેથી કામની શોધમાં ભટકતા વિજયે બાઇક ચોરી કરી હતી. આરોપીને વરાછામાંથી ચોરેલી 25,000ની કિંમતની બાઇક સાથે ઝડપી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી. નવસારીમાં 11 કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડ મામલે સુરત સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બિલીમોરા પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર નિરંજન બંસલને પોલીસે ઝડપી લીધા. અગાઉ પાણી પુરવઠા વિભાગના 12 અધિકારી કર્મચારીની ધરપકડ થઈ ચૂકી છે. 90થી વધુ ગામોમાં કાગળ ઉપર કામો બતાવી આચર્યું હતું કૌભાંડ. વર્ષ 2023-24 અંતર્ગત રિજુવિનેશન ટ્રાયબલ કાર્યક્રમમાં રૂપિયા 12.44 કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો. 6 અધિકારી અને એક નિવૃત્ત અધિકારીની સંડોવણી બહાર આવી છે. 159 કામો ન કરવા છતાં ખોટા બિલો બનાવી સરકારી નાણાં કોન્ટ્રાક્ટરોને ચૂકવી દીધા હતા. મોરબીમાં રેન્જ આઈજી, જિલ્લા એસપી અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો. વ્યાજખોરોના ત્રાસથી અને કોઈપણ પ્રકારની રજૂઆત મામલે લોકોને બોલાવવામાં આવ્યા. લોક દરબારમાં અનેક લોકોએ પોતપોતાની અલગ અલગ સમસ્યાઓ અંગે રજૂઆત કરી. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ પોલીસ સાથે મળી તમામ સમસ્યાના નિકાલની ખાતરી આપી. પોલીસે અરજદાર કે ફરિયાદીને પૂરતો સાથ સહકાર આપવાની ખાતરી આપી છે. સાથે સાથે મોરબીમાં ટ્રાફિકના પ્રશ્ન અંગે પણ રજૂઆત કરવામાં આવી. તેના માટે પોલીસ આગામી સમયમાં એક્શન પ્લાન તૈયાર કરશે, સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરશે. ₹38 કરોડના ઉદ્યોગકારોના પૈસા જે ફસાયા હતા એમાં 19 કરોડ રૂપિયા પાછા આવી ગયા છે. એ સાથે સાથે આજે જે મિટિંગ કરી એમાં પણ અમુક લોકોને જે બીજા જિલ્લાઓમાં, બીજા રાજ્યોમાં જે નાણાકીય વ્યવહાર થયેલા હોય અને જે મુશ્કેલી પડતી હોય તો એને વધારે મજબૂત કરવા માટે અમે એસઆઈટીમાં 2 પીઆઈની વધારે નિમણૂક કરશું. હજુ અમારી પાસે 200 જેવી ફરિયાદો પેન્ડિંગ છે એસોસિએશનમાં અને ટોટલ 400 કરોડની એમાઉન્ટ છે. આ પણ એકી સાથે આપવા માટે આઈજી સાહેબે કાંતિભાઈ દોલજીભાઈએ સૂચના આપેલ છે કે એકી સાથે તમે બધી અરજી આપી દો. સ્ટાફ ઘટતો હશે એસઆઈટીમાં તો અમે સ્ટાફ વધારી અને તુરંત આની પાછળ કાર્યવાહી કરશું અને જેમ બને તેમ ઝડપી રિકવરી થાય એ માટે તમામ પ્રયત્નો કરશું. પહેલી જમીનની અમારે જમીન વેચી હતી અને એમણે લીધી. બીજા 4-5 માણસો દ્વારા લખા કરાવી નાખ્યું. લખા કરાવ્યું એટલે કે બોલો કે આનો શું લખત તો કે 85 લાખ તો કે 20 લાખ આવેલા અને પાછળ બાકી અમે 3 માસમાં હાલી દઈએ. 3 માસમાં હાલી દઈએ તો અત્યારે 4 વર્ષ ઉપર થઈ ગયું છે તો આપતા નહીં કે. વલસાડમાં સિરિયલ કિલરની તપાસમાં મોટો ખુલાસો થયો છે. મોતીવાડામાં રેપ વિથ મર્ડર કેસમાં જે તપાસ ચાલી રહી છે તેમાં એક ખુલાસો આવ્યો છે સામે. આરોપીની પૂછપરછમાં હત્યાનો ખુલાસો થયો છે. 8 જૂને ડભોઈમાં એક યુવકની આરોપીએ હત્યા કરી હતી. વિકલાંગ ડબ્બામાં બેઠેલા અલ્પદ્રષ્ટિ યુવકની હત્યા કરી હતી. આરોપીએ યુવકની લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. ટ્રેનના વિકલાંગ ડબ્બામાં સાથે મુસાફરી કરનાર અલ્પદ્રષ્ટિ ધરાવતા યુવકને વચ્ચે રેલવે સ્ટેશન પર ઉતારી અને લૂંટના ઈરાદે હત્યા કરી દીધી હતી. અત્યાર સુધીમાં આરોપીએ 25 દિવસમાં કરેલી 5 રેપ વિથ મર્ડરના ગુનાનો ખુલાસો થયો હતો. જૂનમાં ડભોઈમાં કરેલી વધુ એક હત્યાની આરોપીએ કબૂલાત કરી અને અત્યાર સુધીમાં 6 હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપીએ પોલીસ રિમાન્ડ હેઠળ આ તમામ વાતો કહી છે. હજુ પણ આગામી સમયમાં આરોપીએ કરેલા અન્ય ગંભીર ગુનાઓના ભેદ પણ ઉકેલાય તેવી શક્યતા છે. વલસાડમાં એક હત્યાનો કેસ ઉકેલતા અન્ય 6 હત્યાના મામલા પણ ઉકેલાયા છે. સિરિયલ કિલરની તપાસમાં મોટો ખુલાસો થયો છે કે તેણે એક અલ્પદ્રષ્ટિ યુવકની હત્યા કરી હતી. કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ અહીં સ્ત્રીના સફળ થવા પાછળ એક પુરુષનો હાથ છે. અત્યારના સમયમાં સ્ત્રી દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ વલસાડથી સામે આવ્યું. વલસાડ જેવા એક નાનકડા શહેરની એક ગૃહિણીએ ફક્ત ગુજરાતનું જ નહીં દેશનું નામ પણ રોશન કર્યું. વલસાડના કૃષ્ણા કદમે રશિયામાં યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કુલ 5 મેડલો મેળવ્યા. એટલું જ નહીં, આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વર્લ્ડ રેકોર્ડ કરી દુનિયાભરમાં દેશનું નામ રોશન કર્યું. 2 ગોલ્ડ મેડલ સ્ક્વોટ્સ સ્પર્ધા અને ડેડલિફ્ટમાં 3 સિલ્વર મેડલ જીત્યા અને પાવર લિફ્ટિંગમાં રશિયામાં 60 કિલોગ્રામ વજનમાં 145 કિલો અને 150 કિલોના વજન ઉચકી 2 નવા વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા.
જો કે તેમની આ સફળતા પાછળ તેમના પતિનો પણ સમાન સાથ સહકાર અને યોગદાન રહ્યું છે. કૃષ્ણાબેનના પતિ મહેરજાદ પટેલ પોતે પણ પાવર લિફ્ટિંગ કરતા હતા. તેઓ કૃષ્ણાબેનના કોચ પણ છે. લગ્ન બાદ મહેરજાદ પટેલે પત્નીમાં પાવર લિફ્ટિંગ માટેનો ઉત્સાહ અને ક્ષમતા જોઈ અને તેમણે તેમની પત્નીને આગળ વધારવાનો નિશ્ચય કર્યો. પાવર લિફ્ટિંગનું પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરી. છેલ્લા 4 વર્ષથી તેઓ સતત મહેનત કરતા હતા અને આખરે તેમની મહેનત રંગ લાવી. हम लोग का ये प्रिपरेशन पूरे साल चलता है. एवरी डे हम लोग का वर्कआउट 2 से 5 रहता है. हम लोग ने अपना वर्कआउट कभी मिस नहीं किया है. डाइट उसका फॉलो, सिंपल डाइट जो मैंने उसको डिज़ाइन करके दिया है वो स्ट्रिक्टली वो फॉलो करती है एवरी सिंगल डे. उसमें कोई फेस्टिवल बीच में नहीं आता है, उसमें कोई एक्सक्यूज़ बीच में नहीं आता है, उसमें कोई भी फैमिली फंक्शन बीच में नहीं आता है, नथिंग. हमारी दूसरी वर्ल्ड चैम्पियनशिप है. लास्ट ईयर से काफ़ी बेटर परफॉर्मेंस इस साल भी हुआ, लेकिन उसका श्रेय लास्ट ईयर के प्रेप को भी जाता है कि जो हुआ है वो आज लाइक बूंद बूंद से ही दरिया बना. મારું ઇન્સ્પિરેશન મારા હસબન્ડ જ છે. જ્યારે અમે વર્કઆઉટ કરતા હતા ત્યારે એમણે નોટિસ કર્યું કે હું રેગ્યુલર વર્કઆઉટમાં બી ઘણું હેવી વેઇટ લિફ્ટ કરી રહી હતી. તો એમણે મને ધીમે ધીમે પછી પાવર લિફ્ટિંગ માટે ઇન્ટ્રોડ્યુસ કર્યું કે તારું પોટેન્શિયલ ઘણું સારું છે, તો તું પાવર લિફ્ટિંગમાં આગળ ઘણી સારી પ્રગતિ કરી શકે છે. ને એ પછી જ મેં ધીમે ધીમે પાવર લિફ્ટિંગમાં આગળ વધવાનું ચાલુ કર્યું ને આજે હું જે પણ છું એ એમના લીધે જ આજે હું અહીંયા છું. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે એએમસીએ શહેરના મધ્યમ અને ગરીબ વર્ગને ધ્યાનમાં રાખી કોમ્યુનિટી હોલ તેમજ પાર્ટી પ્લોટનું નિર્માણ કર્યું છે. મધ્યમ તેમજ ગરીબ પરિવાર સામાજિક પ્રસંગ કરી શકે તે માટે હોલ તેમજ પ્લોટનું નિર્માણ કરવામાં આવ્યું. લગ્ન સિઝનમાં એએમસી સંચાલિત તમામ પાર્ટી પ્લોટ અને હોલ હાઉસફુલ થઈ ગયા છે. ટાગોર હોલ, પંડિત દીનદયાલ હોલ કોમર્શિયલ કાર્યક્રમ માટે ફેવરિટ બન્યા છે. શહેરના એએમસી સંચાલિત હોલ આગામી સમયમાં સેન્ટ્રલ એસી કરવાની પણ વિચારણા ચાલી રહી છે. સામાજિક પ્રસંગ અને બેસણા માટે પણ એએમસી હોલ અને પાર્ટી પ્લોટ ભાડે આપે છે. નજીવી રકમ ભરી હોલ અપાઈ રહ્યા છે. પાર્ટી પ્લોટ અને હોલનું ઓનલાઈન બુકિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે ફાયર સેફટીના તમામ નિયમોનું પણ પાલન કરવામાં આવે છે. હોલની અંદર સામાન્ય રીતે પબ્લિક ગેધરિંગ થતું હોય છે. લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય અથવા તો કોઈ ધાર્મિક કાર્યક્રમો આ હોલની અંદર ઉજવાતા હોય છે. ત્યાં આગળ આપણે વાત કરીએ કે નોર્મ્સ નીતિ નિયમ મુજબ ફાયરની એનઓસી અને ચકાસણી કોર્પોરેશન દ્વારા અવારનવાર થતી રહેતી હોય છે અને કોર્પોરેશનના હોલ હવે આધુનિક બનવા તરફ જઈ રહ્યા છે. મોટાભાગના હોલ છે એ એર કન્ડિશન હોલ ધીમે ધીમે બનવા માટે જઈ રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવશે. બનાસકાંઠા જિલ્લાથી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવશે. 6 ડિસેમ્બરના રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે. 6 અને 7 ડિસેમ્બરના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરાયું. રવિ કૃષિ મહોત્સવના સુચારુ આયોજનને લઈ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી. બનાસકાંઠાની સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સંકુલ મુકામે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વેરાવળમાં વર્લ્ડ શાર્ક ડેની ઉજવણી કરવામાં આવી. વન વિભાગ, કોસ્ટગાર્ડ, ફિશરીઝ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઇન્ડિયા તેમજ માછીમારોએ ઉજવણી કરી. માછીમારોને વેલ શાર્ક બચાવતા સમયે થતા નુકસાનનું વળતર બમણું કરાયું. જે નિર્ણયનું માછીમારોએ સ્વાગત કર્યું. વર્ષ 2007 પહેલા દરિયામાંથી વેલ શાર્કનો શિકાર કરાતો હતો. એક માછલી પકડાતા જ માછીમાર લાખોપતિ બની જતો. જોકે સરકાર, વન વિભાગ, ફિશરીઝ વિભાગ અને મોરારી બાપુની અપીલ બાદ માછીમારોએ વેલ શાર્ક બચાવો અભિયાન શરૂ કર્યું, જેમાં વેલ જાળમાં આવી જાય તો પણ તેને મુક્ત કરી દેવામાં આવે છે. ઘણી વખત જાળ કાપવી પડે, અન્ય માછલીઓ પણ જતી કરવી પડે. જ્યારે બોટને પણ નુકસાન થાય છે તેની સામે સરકાર 25,000 વળતર આપતી હતી. જોકે માછીમારોની રજૂઆતને ધ્યાનમાં રાખી હવે 50,000 વળતર પેટે ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ વિશેષ દિવસે એક નવી પદ્ધતિની પણ શરૂઆત કરાઈ. અમેરિકાથી નવા ટેગ મંગાવી વેલ શાર્કને લગાવાશે, જેથી આ માછલીની દિનચર્યાનો વિશેષ અભ્યાસ કરી શકાય. માછીમારોને અત્યારની મોંઘવારી પ્રમાણે જે જાળોના એને નુકસાન થાય છે તો એને વધુ વળતર મળે એના માટે રાજ્ય સરકારમાં એ દરખાસ્ત મોકલી હતી. અમે બી ગાંધીનગર વન વિભાગના આપણા મંત્રીશ્રીને બી મળ્યા હતા અને હમણાં જ અમને લોકોને થોડા સમય પહેલા ખબર પડી છે કે અમને જે વળતર મળતું હતું એ અમારી માંગણી મુજબ એ ડબલ કરી દેવામાં આવ્યું છે. 25,000ની જગ્યાએ 50,000 કરી આપ્યા છે. इसमें हम फिर से टैगिंग का अटेम्प्ट कर रहे हैं सो दैट जो लेटेस्ट अभी जो टैग्स अवेलेबल है टेक्नोलॉजिकली उसको डिप्लॉय करके हम
इसमें और ज़्यादा लंबा बैटरी लाइफ रहता है, सिग्नल स्ट्रेंथ अच्छी रहती है, सॉफ्टवेयर भी थोड़ा सा अपडेटेड है। तो हम ये जानना चाहेंगे कि व्हेल शार्क कौन से भाग दरिया का यूज़ कर रहा है, कौन सा सीजन का वेरिएशन रहता है, उसका वर्टिकल मूवमेंट सरफेस या डेप्थ का भी कैसा रहेगा। तो ये डेटा हमें मिलेगा तो उसको साइंटिफिकली मैनेज करने के लिए हमें ज़्यादा इनपुट्स प्राप्त होंगी। રાજકોટમાં 15 દિવસથી કેવાયસીના ધાંધિયા યથાવત, ઠંડીમાં ઠૂઠવાયા લોકો। 100 વાગ્યાના બેઠા છે, સા પાણી પીધા નથી હવે। એમને લાઈટ બંધ હતી તો બાઈને બોર્ડ મારી દેવાય ને, તો અમે આટલા 6 વાગ્યાના હેરાન થઈએ તો અમે એથી નેથી ના વઈ જઈએ। સ્કૂલું પડે છે, અમારા રિક્ષા ભાડા એટલા જાય છે, તો પછી એને આવી રીતના ન કરાય ને। અમારે રોજે રોજ અમારે ધક્કા ખાવાના। સાંભળ્યો તમે રાજકોટના લોકોનો આક્રોશ। આ લોકો કેવાયસીની લાઇનમાં ઊભા રહીને એવા કંટાળ્યા કે અંતે ગુસ્સો ફાટ્યો, અધિકારીઓ પર રોષ ઠાલવ્યો, કેમ કે રાજકોટની જૂની કલેક્ટર ઓફિસના અણધડ વહીવટના કારણે લોકો 15 દિવસથી ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। ક્યારેક લાઇટ ન હોવાથી કામગીરી બંધ હોય, ક્યારેક સર્વર દગો આપે, તો ક્યારેક ઇન્ટરનેટ વેરી બની જાય છે, જેથી કામ ધંધા મૂકી કડકડતી ઠંડીમાં સવારે 6 વાગ્યાથી ચા પાણી પીધા વગર લાઇનમાં ઊભા લોકોના લીલા મોઢે ઘરે પરત ફરવાની નોબત આવે છે। સોમવારે પણ હજારો લોકો આજે તો કામ પૂર્ણ થઈ જશે તેવી આશા સાથે સવારે 6 વાગ્યા રાજકોટમાં જૂની કલેક્ટર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી માટે લાઇનમાં ઊભા રહી ગયા, પરંતુ લોકોના નસીબમાં જાણે ધક્કા જ લખ્યા હોય તેમ આજે પણ કેવાયસીની કામગીરી જે ચાલી રહી છે એ કચેરીમાં જ લાઇટ ન હોવાને કારણે અંધારપટ છવાયો। 6 વાગ્યામાં ઉભેલા લોકોને 10 વાગે આજે કામગીરી નહીં થાય તેવી જાણકારી આપી દેવાતા મહિલાઓએ હોબાળો મચાવ્યો। અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો। લાઇટ ન હોવાથી કામગીરી બંધ રહેતા સવારથી આવેલા અરજદારો અટવાયા। વહેલા જાણ ન કરાય હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ડુંગળીની આવકથી ફરી ઉભરાયું। મણ ડુંગળીના 1000 સુધીના ભાવે 1.25 લાખ કટ્ટાની આવક થઈ। જ્યાં નજર કરો ત્યાં લાલ લાલ ડુંગળી જ ડુંગળી। યાર્ડનું ખુલ્લું મેદાન હોય કે યાર્ડના શેડ કે પછી યાર્ડની દુકાનો, ચારે બાજુ ડુંગળીના ઢગલા જોવા મળી રહ્યા છે। ડુંગળીથી ભરચક યાર્ડના દ્રશ્યો છે ગોંડલ માર્કેટ યાર્ડના। અહીં એક જ દિવસમાં ડુંગળીની ઐતિહાસિક આવક થતાં ડુંગળીથી ગોંડલ યાર્ડ ફરી એકવાર છલકાયું હતું। ચિક્કાર આવકના કારણે આવક બંધ કરવી પડી હતી। રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવકના કારણે યાર્ડની બહાર 1600થી વધુ વાહનોની 5 થી 6 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી। માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં ડુંગળીના 1.25 લાખથી વધુ કટ્ટાની વિક્રમી આવક જોવા મળી। ખેડૂતોને હરાજીમાં ડુંગળીના 150 લઈને 900 રૂપિયા સુધીના ભાવ મળ્યા। માર્કેટ યાર્ડમાં રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી માટે આવ્યા હતા। જોકે ડુંગળીની હરાજીમાં ભીડ ન થાય તેને ધ્યાને લઈને યાર્ડમાં જાહેરાત ન કરાય ત્યાં સુધી હંગામી ધોરણે ડુંગળીની આવક બંધ કરાઈ છે। તારાપુર યાર્ડમાં ડાંગરના થયા ઢગલા, સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા। આણંદના તારાપુર એપીએમસીના ડાંગરની હરાજી શરૂ થઈ ગઈ છે। મોટી સંખ્યામાં ખેડૂતો ડાંગર વેચવા તારાપુર એપીએમસી પહોંચી રહ્યા છે। ચોમાસામાં ભારે વરસાદને કારણે સોજિત્રા, તારાપુર, પેટલાદ, ખંભાત તાલુકામાં આ વર્ષે ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું, જેના કારણે આ વર્ષે ડાંગરનો ઉતારો ઓછો છે। જોકે તારાપુર એપીએમસીમાં ડાંગરના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। આસપાસના પંથકના ખેડૂતો વેચાણ માટે તારાપુર એપીએમસી આવી રહ્યા છે। તારાપુર તાલુકામાં ગુજરાતની સર્વોત્તમ ડાંગર પાકે છે। 40 જેટલા ગામોમાં પાકતી ગુજરાત 17, ગુજરાત 13, કૃષ્ણ કમોદ, શ્રીરામ, કસ્તુરી, સોનમ, મોતી જેવી ડાંગર દેશભરમાં પ્રખ્યાત છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આ વખતે થશે જીરું અને ચણાનું બમ્પર ઉત્પાદન। રાજ્યમાં ઠંડી જામતા શિયાળુ વાવેતરની પણ જમાવટ થઈ ગઈ છે। ઠંડીની શરૂઆત થતાં રવિ પાકનું વાવેતર પૂરજોશમાં શરૂ થઈ ગયું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શિયાળુ વાવેતરની શરૂઆત થઈ ચૂકી છે અને નવેમ્બર માસ દરમિયાન જ 29,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે, જેમાં ચણા અને જીરુંનું સૌથી વધુ વાવેતર થયું છે। ખેડૂતોએ ચણા, જીરું, ઘઉં, વરિયાળી સહિતના અલગ અલગ પાકોનું વાવેતર કર્યું, જેમાં સૌથી વધુ જીરુંનું 9,021 હેક્ટરમાં તેમજ ચણાનું 8,431 હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયું। ખેડૂતોને ગત વર્ષે વરિયાળી અને ઘઉંના પૂરતા ભાવ ન મળતા આ વર્ષે ઘઉં અને વરિયાળીનું વાવેતર ઓછું કર્યું। આ વખતે જીરું અને ચણા પર દાવ લગાવવામાં આવ્યો છે। ખેડૂતોને આશા છે કે તેમની મહેનતનું ફળ મળશે। પોરબંદરમાં 3 દિવસમાં કેરીના ભાવ 1000 ઘટી ગયા। પોરબંદરના માર્કેટ યાર્ડમાં બરડા પંથકની નવી કેસર કેરીની આવક તો શરૂ થઈ ગઈ છે, પરંતુ માત્ર 3 દિવસમાં જ કેરીના ભાવમાં કિલોએ 100 રૂપિયા અને 10 કિલોના બોક્સ દીઠ 1000 રૂપિયાનો ઘટાડો થઈ ગયો। સોમવારે બિલેશ્વર ગામના ખેડૂતને 10 કિલો કેસર કેરીના 7510 રૂપિયા ભાવ મળ્યા। અગાઉ શુક્રવારે હનુમાનગઢના ખેડૂત દ્વારા કેરી લાવવામાં આવી હતી, જેઓને 10 કિલોના બોક્સના 8510 રૂપિયા ભાવ ઉપજ્યા હતા। સામાન્ય રીતે કેસર કેરીનું આગમન ઉનાળામાં થતું હોય છે અને તાલાલા ગીર પંથકની કેસર કેરી પ્રખ્યાત છે, પરંતુ હવે તો બરડા પંથકમાં પણ કેસર કેરીનું વાવેતર થાય છે અને છેલ્લા 3-4 વર્ષથી આ પંથકની કેરી 4-1 મહિના પહેલા જ પાકવા લાગે છે અને માર્કેટમાં આવી જાય છે।
ઠંડી જામતા જ દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયાનો ધંધો જામ્યો. ઉંબાડિયું ઝાપટવા માટે ઉમટ્યા સ્વાદ રસિકો. શિયાળાની ઋતુમાં લીલા શાકભાજીની ખાવાની વેરાયટીઓ બને છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયાની સિઝન શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતના રસ્તાઓ પર ઉંબાડિયાનો ધંધો જામ્યો છે. બારડોલીમાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ઉંબાડિયું આરોગવા લોકો ઉમટ્યા. વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું સરદાર નગરી માટે નવું નજરાણું બનવા પામ્યું છે. સ્થાનિકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉંબાડિયાનો સ્વાદ માણવા માટે પહોંચ્યા. હાલમાં લીલા શાકભાજીમાંથી માટલામાં પાપડી, રતાળુ, શક્કરિયા, બટાકા નાખી ચટાકેદાર ઉંબાડિયું બનાવવામાં આવે છે. જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પાછોતરા વરસાદને કારણે શાકભાજી મોંઘા થતાં ઉંબાડિયું ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે. ચાલુ વર્ષે ઉંબાડિયું 300 રૂપિયા કિલોના ભાવે વેચાણ કરાઈ રહ્યું છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.